Good morning, students. Welcome to the online teaching. આજે આપણે જોઈશું the principle of contribution. કોન્ટ્રીબ્યુશનનો સિદ્ધાંત. કોન્ટ્રીબ્યુશન એટલે કે સામાન્ય રીતે યોગદાન આપણને ખ્યાલ જ છે. Contribution establishes a corollary among all the insurance contracts involved in an incident or with the same subject. કે સામાન્ય રીતે કોન્ટ્રીબ્યુશન જે છે તેનું જે સ્થાપન જે છે બરાબર છે એસ્ટાબ્લિશિસ અ કોરોલરી શું છે તો કે પારદર્શક ઉપસિદ્ધાંત. કોરોલરી એટલે કે પરિણામ છે. અમંગ ઓલ ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ્સ ઇન્વોલ્વડ ઇન એન ઇન્સિડન્ટ ઓર વિથ ધ સેમ સબ્જેક્ટ. કોઈ પણ ઘટના કે કોઈ પણ બાબતને લઈને કોઈ ઇન્સ્યોરન્સ જે છે એ તેનો કરાર છે. Contribution allows for the insured to claim indemnity to the extent of actual loss from all the insurance contracts involved in his or her claim. કે આ જે યોગદાનનો જે સિદ્ધાંત જે છે એ ઇન્શ્યોર એટલે કે જે વીમેદાર વ્યક્તિ જે છે તેને કોઈ પણ નુકસાનની સામે ભરપાઈ કરવાનો હોય બરાબર છે. એકચ્યુઅલ લોસ એટલે કે જે ખરેખર જે લોસ થયો છે તેની ભરપાઈ કરવા માટે તેના કે તેણીના ક્લેમમાં આ એક કોન્ટ્રાક્ટ કરવામાં એક કરાર કરવામાં આવે છે. ફોર ઇન્સ્ટન્સ દાખલા તરીકે જોઈએ, ઇમેજિન દેટ યુ હેવ ટેકન આઉટ ટુ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ્સ ઓન યોર યુઝડ લંબોર્ગિની સો દેટ યુ આર કવર્ડ ફુલ્લી ઇન એની સિચ્યુએશન. કે સામાન્ય રીતે તમે બે ઇન્સ્યોરન્સના કરાર લીધા છે. તમારી લંબોર્ગિની એક કારનું નામ છે બરાબર. દેટ યુ આર કવર્ડ ફુલ્લી ઇન એની સિચ્યુએશન. કોઈ પણ પરિસ્થિતિમાં તમે એને ફુલ્લી કવર્ડ કરી છે. લેટ્સ સે યુ હેવ અ પોલિસી વિથ ઓલ સ્ટેટ દેટ કવર્સ $30,000 in property damage and a policy with State Farm that cover $50,000 in property damage. કે એમાં જો કોઈ માલ મિલકતને નુકસાન થાય છે બરાબર છે એટલે કે લંબોર્ગિનીને કોઈ નુકસાન થાય છે તો તેમાં તમે ઓલ સ્ટેટ કંપનીમાંથી $30,000ની પોલિસી લીધી છે. તેમાં $30,000 જે છે એ ડોલર કવર કરવામાં આવે છે અને સ્ટેટ ફાર્મમાંથી $50,000 કવર કરવામાં આવે છે પ્રોપર્ટી ડેમેજની સામે, નુકસાન થાય છે તેની સામે. ઇફ યુ એન્ડ અપ ઇન અ wreck that causes $50,000 worth of damage to your vehicle, then about $19,000 will be covered by Allstate and $31,000 by State Farm. કે જો ખબર જ્યારે છેલ્લું કારણ જાણવામાં આવે તો તમે જે $50,000નો જે ડોલરનો જે દાવો માંડો છો વર્થ ઓફ ડેમેજ કે $50,000નું જે ડેમેજ થયું છે, નુકસાન થયું છે $50,000નું તમારા વ્હીકલમાં બરાબર, તો એ તેમાંથી 19,000 જે છે વિલ બી કવર્ડ બાય ઓલસ્ટેટ. કે ઓલસ્ટેટ કંપની જે છે એ 19,000 જે છે તેના આપશે અને 31,000 જે છે સ્ટેટ ફાર્મ આપશે બરાબર છે. એટલે અહીંયા બે કંપનીના ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય પણ જો તમારું ડેમેજ જે છે એ કોઈ નિશ્ચિત એકચ્યુઅલ લોસમાં છે તો બંને કંપનીઓ તમને તેનો વીમો આપે છે એટલે કે નુકસાન સામે ભરપાઈ આપે છે. ઇન્ડેમનિટી જેને આપણે કહીએ છીએ, આપણે આગળ એનો સિદ્ધાંત જોયો તે પ્રમાણે. ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ કોન્ટ્રીબ્યુશન. બંને યોગદાન આપે છે, બંને બરાબર છે. કોઈ એક કંપની ઉપર નથી આવતું બરાબર. ધીસ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન બરાબર છે. પ્રિન્સિપલ ઓફ કોન્ટ્રીબ્યુશન બંને કંપની ઓલ સ્ટેટ અને સ્ટેટ ફાર્મ બંને કંપની જે છે એ જે ડેમેજ થયું છે તે નુકસાન ભરવા માટે તેનું યોગદાન આપે છે કોન્ટ્રાક્ટ મુજબ, કરાર મુજબ. Each policy you have on the same subject matter pays their proportion of the loss incurred by the policy holder. અને જે પોલિસી હોલ્ડરને જે ઇન્કર્ડ જે લોસ થયો હોય, લાગ્યો હોય બરાબર છે તેના પ્રપોર્શન, તેના ભાગ રૂપે જે છે એ જે તે બાબત અનુસાર પૈસા રૂપિયા ડોલર આપવામાં આવે છે.
It's an extension of the principle of indemnity that allows proportional responsibility for all insurance coverage on the same subject matter. કોઈ પણ બાબતને લઈને બરાબર છે પ્રપોર્શનલ એટલે કે જે થોડો ઘણો હિસ્સો જે છે પોલિસી હોલ્ડરને જે ભાગરૂપે એને જે હિસ્સો મળવો જોઈએ ડેમેજને તે દરેક કંપની એઝ અ એક્સટેન્શન વધારા તરીકે આપે છે. ત્યારબાદ છે ધ પ્રિન્સિપલ ઓફ સબ્રોગેશન. સબ્રોગેશન એટલે કે ઉપાર્જન, પ્રતિસ્થાપન, અવેજીકરણ. ધીસ પ્રિન્સિપલ કેન બી અ લિટલ કન્ફ્યુઝિંગ. આ સિદ્ધાંત થોડો ઘણો કન્ફ્યુઝિંગ છે, બટ ધ એક્ઝામ્પલ શુડ હેલ્પ મેક ઇટ ક્લિયર. પણ ઉદાહરણ તમને વધારે સ્પષ્ટ જે છે એ સમજાવી શકશે. સબ્રોગેશન ઇઝ સબસ્ટિટ્યુટિંગ વન ક્રેડિટર ફોર અનધર. સબ્રોગેશન એટલે શું છે? સબસ્ટિટ્યુટિંગ, અવેજીકરણ છે એક ક્રેડિટર એટલે કે એક ઇન્સ્યોરન્સ કંપની ફોર અનધર, બીજી ઇન્સ્યોરન્સ કંપની માટે, ફોર અનધર ઇન્સ્યોરન્સ કંપની રિપ્રેઝેન્ટિંગ ધ પર્સન રિસ્પોન્સિબલ ફોર ધ લોસ. કે જે તે વ્યક્તિ જે વસ્તુ ગુમાવી છે બરાબર છે તેની માટે જવાબદાર વ્યક્તિ માટે, એટલે કે આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો થર્ડ પાર્ટી વીમો જેને આપણે કહીએ છીએ. આફ્ટર ધ ઇન્શ્યોર્ડ has been compensated for the incurred loss on piece of property that was insured, the rights of ownership of this property go to insurer. કોને મળશે? કે after the insured policy holder has been compensated for incurred loss on the piece of property that was insured. કે જે પ્રોપર્ટી માટે તેને ઇન્સ્યોરન્સ લીધો હોય અને તેને કમ્પેન્સેશન, તેનું વળતર રૂપે જે આપવામાં આવે છે બરાબર, ધ રાઇટ્સ ઓફ ધ ઓનરશિપ ઓફ ધીસ પ્રોપર્ટી ગો ટુ ધ ઇન્શ્યોરર. તો જે હકો જે છે એ ઇન્શ્યોરરને પ્રોપર્ટીના મળે છે, ઓનરશિપ માલિકને મળે છે. સો લેટ્સ હજી એક વાત ક્લિયર કરજો કે આફ્ટર ધ ઇન્શ્યોર્ડ કે પોલિસી હોલ્ડરે કમ્પેન્સેશન હેઝ બીન કમ્પેન્સેટેડ ફોર ધ ઇન્કર્ડ લોસ, જે લોસ થયો છે, જે નુકસાન થયું છે ઓન અ પીસ ઓફ પ્રોપર્ટી બરાબર, મિલકતના ભાગરૂપે, ધેટ વોઝ ઇન્શ્યોર્ડ બરાબર, કે જે ઇન્શ્યોર્ડ કરવામાં આવ્યું હતું, ધ રાઇટ્સ ઓફ ધ ઓનરશિપ ઓફ ધીસ પ્રોપર્ટી ગો ટુ ધ ઇન્શ્યોર્ડ. એટલે જે એના હકો જે છે એ ઇન્શ્યોરરને જ મળે છે. સો લેટ્સ સે યુ આર ઇન અ કાર રેક caused by a third party. કે કારનો અકસ્માત થયો છે અને થર્ડ પાર્ટી કોઈ ત્રીજી વ્યક્તિએ બરાબર છે, and your file a claim with your insurance company to pay for the damage on your car and your medical expenses. બરાબર, થર્ડ પાર્ટી વીમો જેને આપણે કહીએ છીએ કે તમારી કારને કોઈ નુકસાન થયું છે, ડેમેજ થયું છે, કોઈ એક્સિડન્ટ થયું છે બરાબર, તો તમે એક ફાઇલ ક્લેમ કરો છો બરાબર, દાવો કરો છો વીમાનો વિથ યોર ઇન્સ્યોરન્સ કંપની ટુ પે ફોર ધ ડેમેજ. જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે તમે ઇન્સ્યોરન્સ કંપનીમાં દાવો કરો છો અને જે તે વ્યક્તિને ઈજા થઈ છે તેના મેડિકલ એક્સપેન્સીસ માટે પણ તમે દાવો કરો છો. Your insurance company will assume ownership of your car and medical expenses in order to step in and file a claim or lawsuit with the person who is actually responsible for the accident. એટલે અહીંયા શું કરશે તો કે યોર ઇન્સ્યોરન્સ કંપની વિલ અઝ્યુમ, ધારશે ઓનરશિપ ઓફ યોર કાર, કે તમારી કારની ઓનરશિપ કોની છે, એન્ડ મેડિકલ એક્સપેન્સીસ ઇન ઓર્ડર ટુ સ્ટેપ ઇન, અને જે મેડિકલ ખર્ચ થયો છે બરાબર છે, અને પછી ફાઇલ જે છે એ ક્લેમ કરશે, દાવો કરશે, અથવા તો લો શૂટ જે છે એ દાવો માંડશે વિથ ધ પર્સન વોઝ એકચ્યુઅલી રિસ્પોન્સિબલ, કે જે વ્યક્તિ હકીકતમાં જવાબદાર છે તેની સામે ફોર ધ એક્સિડન્ટ, ધ પર્સન હુ શુડ હેવ પેડ ફોર યોર લોસીસ. બરાબર, તો કંપની જે છે એ ક્યાંય ઇન્વોલ્વ નહીં થાય, એટલે જે વ્યક્તિ રિસ્પોન્સિબલ છે એ તમને ચૂકવશે. ધ ઇન્સ્યોરન્સ કંપની કેન ઓનલી બેનિફિટ ફ્રોમ સબ્રોગેશન બાય winning back the money it paid to its policy holder
એન્ડ ધ કોસ્ટ ઓફ એક્વાયરિંગ ધીસ મની. એટલે ઇન્સ્યોરન્સ કંપની શું કરશે? કેન ઓનલી બેનિફિટ ફ્રોમ સબ્રોગેશન. કોનાથી? તો કે આ અવેજીકરણથી એને એક બેનિફિટ થાય છે ઇન્સ્યોરન્સ કંપની. બાય વિનિંગ બેક ધ મની, પૈસા એને પાછા મળે છે. ઇટ પેઇડ ટુ ઇટ્સ પોલિસી હોલ્ડર, બરાબર, અને એ એના પોલિસી હોલ્ડરને મોકલાવી દે છે. એન્ડ ધ કોસ્ટ ઓફ એક્વાયરિંગ ધ મની, અને પૈસા જે છે મળે છે તેની કિંમત. એનીથિંગ પેડ એક્સ્ટ્રા ફ્રોમ ધ થર્ડ પાર્ટી ઇઝ ગિવન ટુ ધ પોલિસી હોલ્ડર. કે વધારે રૂપિયા જે છે થર્ડ પાર્ટી દ્વારા કોઈ પણ ચૂકવવામાં આવે છે તે પોલિસી હોલ્ડરને મળે છે, અથવા તો પોલિસી હોલ્ડરને આપવામાં આવે છે. So let's say your insurance company filed a lawsuit with the negligent third party after the insurance company had already compensated you for all full amount of your damages. એટલે આપણે એવું કહીશું કે યોર કંપની જે તમારી કંપની જે છે એ એક દાવો માંડશે, બરાબર, કોની સામે? તો કે ભાઈ થર્ડ પાર્ટી, ત્રીજી વ્યક્તિ, બરાબર, કે જેની બેદરકારી છે જેની બેદરકારીને લીધે આ એક્સિડન્ટ થયો છે, અકસ્માત થયો છે, બરાબર છે, અને તેની પાસેથી પૈસા વસૂલ કરશો. If their lawsuit ends up winning more money from the negligent third party than they paid you, અને જો એ કાયદો જે છે એ વિનિંગ નોટ ઉપર આગળ લાવવામાં આવે, બરાબર, જીતવામાં આવે, તો તે થર્ડ પાર્ટી જે છે એ તમને વધારે પૈસા ચૂકવશે. They will use that to cover court cost and the remaining balance will go to you. તેમજ જે કોર્ટનો કોઈ પણ કિંમત જે છે રિમેનિંગ બેલેન્સ વિલ ગો ટુ યુ, બરાબર. કોર્ટમાં જે થશે એ કોર્ટને ભોગવશે અને બાકીના બધા પૈસા તમને મળશે. એટલે સિમ્પલ થર્ડ પાર્ટી વીમો, બરાબર છે. તમે સામાન્ય રીતે જુઓ તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હવે કમ્પલસરી થઈ ગયું છે, બરાબર. તમે લઈને કોઈ ગાડી જતા હોય, બરાબર છે, અને અકસ્માતના ભાગરૂપે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી છે, બરાબર, તો તમારો વીમો છે, બરાબર છે, સામેવાળી વ્યક્તિનો પણ વીમો છે. પણ થર્ડ પાર્ટી વીમો એટલે શું? તો કે ભાઈ ત્રીજી પાર્ટી જે છે ઇન્વોલ્વ થાય, બરાબર, એ જે છે ચૂકવે છે પૈસા, બરાબર, કોને? તો કે જેને વાગ્યું છે એને. તમારે કોઈ વસ્તુ ચૂકવવાની હોતી નથી, બરાબર છે. એટલે થર્ડ પાર્ટી વીમો જે છે એને સબ્રોગેશન, અવેજીકરણ પણ કહેવાય છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું